રાજ્યને પ્રથમ મુખ્યમંત્રીની ભેટ ધરનારું આ અમરેલી, ડોક્ટર જીવરાજ કાકાનું અમરેલી જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારે જીવરાજ કાકાએ આપેલી ઐતિહાસિક વિરાસત સમાન એ સ્કૂલો હોય, કોલેજ કેમ્પસ હોય, અખાડો હોય, જીમખાના હોય, જ્યાંના ત્યાં યથાવત હતા. કાળક્રમે સમય બદલાણો, સમયની માંગ, વિકાસના સપનાઓની વચ્ચે અમે ક્યાંય પાયાની જરૂરિયાતો જેને કહેવાય, મહિનામાં 3 વખત પાણી મળતું હતું એ દરરોજ પાણી મળે એવી માળખાકીય સુવિધાનો સુધાર, શેરીઓમાં ગટરો ઉભરાતી હતી એની જગ્યાએ ભૂગર્ભ ગટરનું આયોજન, અને ત્યારબાદ દરેક સોસાયટીની ગલીઓમાં, શેરીઓમાં, મુખ્ય બજારોમાં પાટા રોડ. ક્યાંય અમરેલી વિકાસ ઝંખી રહ્યું છે અને વિકાસ ક્યાંક પોતાના સપનાઓ ઘર આંગણે પૂરા કરવાનો વિકાસ, એમાં આજે પણ અમરેલી અધૂરું છે. આપણે સૌ જાણીએ છીએ કે આખો અમરેલી જિલ્લો માત્ર ને માત્ર કૃષિ ઉપર નિર્ભર જિલ્લો છે. કૃષિને સહાયક ધંધા તરીકે હીરા ઉદ્યોગ ખુલ્લો ફાયલો હતો. કાળક્રમે આજ હીરા ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં છે. ખેતી નુકસાનકારક છે. નવી પેઢીના છોકરાઓ ક્યાંય ધંધા રોજગારની આશામાં અને અપેક્ષામાં પોતાનું માદરે વતન એવું લીલુંછમ અમરેલી એને વિરાન મૂકી અને દેશ વિદેશ તરફ ગમન કરી રહ્યા છે. હા, હું એ વાત સાથે સમજ છું કે મારું અમરેલી, ગૌરવવંતું અમરેલી, એમાં કેટલાય કલંકિત બનાવોએ ક્યાંય અમરેલી ની આબરૂને જાખપ પાડી અને પરિણામે પહેલા પાણીના વાકે અમરેલીમાં કોઈ દીકરી નતું દેતું, પછી એ ગામમાં ઉભરાતી ગટરોના કારણે દીકરીઓ નતું દેતું, પછી ખાડા ખડબચડા વાળા રોડના કારણે દીકરીઓ નતું દેતું. આ બધી સુવિધાઓ અમારા કાર્યકાળમાં વિપક્ષમાં હોવા છતાં પૂરી કરી. કમનસીબે સરકારની ઈચ્છા શક્તિના અભાવે અમરેલીની અંદર ખેતીને પણ સમૃદ્ધ નથી કરી શકાઈ. સરકારની ઈચ્છા શક્તિના અભાવે અમરેલીને ઔદ્યોગિક રીતે ધમધમતો જિલ્લો બનાવવો જોઈતો હતો, એ પણ હજુ બનાવી શક્યા નથી. અને એ ધંધા રોજગારની ઉણપે ક્યાંય અમરેલીનું યુવાધન એ દેશ અને પરદેશ જવા મજબૂર બન્યું છે. અને મોટા ગામના લોકો ક્યાંય અમરેલીના આંગણે દીકરીને દેતા ખચકાઈ રહ્યા છે. આપણે સૌ જાણીએ કે આ વિકટ પરિસ્થિતિની વચ્ચે ક્યાંય અમરેલીની અંદર અપરિપક્વ રાજનીતિના પરચાઓ સામાન્ય માણસોને મળતા રહ્યા છે. વીર વરઘોડા વાળા બની અને સત્તામાં બેઠેલા લોકો પોતાની જ દીકરીઓના, નિર્દોષ દીકરીઓના જો જાહેરમાં વરઘોડા કઢાવે તો પારકા ગામની દીકરીઓ વહુયારે અમરેલી કેમ આવે? આ સીધો જ સામાન્ય પ્રજાને સવાલ થાય છે.